હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે જોવાનું છે આ વિડીયોમાં ભૂમિતિના થોડાક ફેક્ટ વાઇઝ ક્વેશ્ચન ને થોડાક એકદમ ઇઝી ક્વેશ્ચન. અને આના બીજા પાર્ટમાં આપણે લઈને આવીશું ભૂમિતિના દાખલા. તમે આમાં સપોર્ટ કરજો, કેવો લાગે કમેન્ટ કરજો, કેવા પ્રકારના વિડીયો જોઈએ એ પણ કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તો ચાલો આપણે પહેલો પ્રશ્ન આજનો ચાલુ કરીએ છીએ. તો પ્રશ્ન નંબર 1, ત્રિકોણના આંતરિક કોણોનું માપ કુલ કેટલું હોય? ત્રિકોણના આંતરિક ખૂણા એટલે શું? ત્રિકોણ પહેલા દોરી દઈએ આપણે. આ ત્રિકોણ દોર્યા હોય એના આંતરિક કીધા એટલે કે એના અંદરના ખૂણા કીધા, બરોબર. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થાય કેટલો? 180. આ બધાને ખબર હોય 180 ડિગ્રી થાય. તો આપણો જવાબ આવી ગયો 180 ડિગ્રી. સી ઇઝ ધ રાઈટ આન્સર. નંબર 2, ચોરસની ચારેય બાજુ કેવી હોય? તો પહેલા ચોરસ દોરી દઈએ. ચોરસની ચારેય બાજુઓ એક સમાન હોય. એ એટલે ગમે તે લઈ શકો, એક્સ લઈ શકો, ગમે તે લઈ શકો. એટલે કે ચોરસની ચારેય બાજુઓ સમાન હોય છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 3, લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું કહેવાય? તો પહેલા લંબચોરસ આપણે દોરી દઈએ. લંબચોરસ દોરીએ. લંબચોરસ, આ લંબચોરસ થઈ ગયો. આ એની એલ ગણાય, આ બી છે, બરોબર. તો આ એલ થયું અને આ બી થયું. તો એને પરિમિતિનું સૂત્ર શું થાય? પરિમિતિ એટલે કે આ ચારે ચાર બાજુઓનો સરવાળો. પરિમિતિ કહો, પરિઘ કહો તો એ જ આવે, બરોબર. તો ચારે ચાર બાજુઓનો સરવાળો કરવાનો. તો ચારે ચાર બાજુનો સરવાળો શું થાય? તો એલ પ્લસ એલ, બે વખત એલ છે, બરોબર. એટલે કે 2l. પહેલા લખું એલ પ્લસ બી પ્લસ બી, બરોબર. બી પ્લસ બી. તો જવાબ શું થાય? બે વખત એલ છે ને બે વખત બી છે, તો એનો જવાબ થાય 2l પ્લસ 2b. તો આ બંનેમાં કોમન આપણે બે કાઢી લેવાના. આ બંનેમાંથી આ બે કોમન કાઢી નાખે. સૂત્ર શું થાય? તો 2l પ્લસ બી. તો આ આપણો આન્સર. તો 2l પ્લસ બી એ આપણો આન્સર થયો, રાઈટ આન્સર. સી ઇઝ ધ રાઈટ આન્સર. 2l પ્લસ બી. હવે એમ કે લંબચોરસની પરિમિતિ કીધું. તમને એમ કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શોધો. તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ક્ષેત્રફળનું સૂત્ર થાય એલ ઇન્ટુ બી. આ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થયું એલ ઇન્ટુ બી. એ જ રીતે આપણને કોઈ કહે કે લંબચોરસના ઘનફળનું ક્ષેત્ર શું થાય? તો એલ ગુણ્યા બી તો ખાલી આમાં એચ ઉમેરી દઈએ આપણે, એટલે એ ઘનફળ થઈ ગયું. ક્ષેત્રફળ માટે એલ ઇન્ટુ બી અને ઘનફળ માટે એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ, એટલે એના ઘનફળનું સૂત્ર થઈ ગયું. અને એના પરિમિતિનું સૂત્ર છે 2l પ્લસ બી. એના પરિમિતિનું સૂત્ર છે, બરોબર. હવે એના વિકર્ણનું માપ શોધવાનું કે આ વિકર્ણ દોરે. ઓકે, આ વિકર્ણ દોરે આપણે. તો એના વિકર્ણનું માપ શોધવાનું કે તો આ બે બાજુ આપણને ખબર હોય એલ બી અને આ 90 ડિગ્રીનો ખૂણો હોય, તો કર્ણ થઈ ગયો. તો આ બંને બાજુના વર્ગોના સરવાળા જેટલું આનું માપ થાય. એ પરથી આપણે વિકર્ણનું માપ પણ શોધી શકીએ છીએ. ઓકે, તો એ રીતે શોધવાનું. સૂત્ર તમને બધા યાદ હોવા જોઈએ ભૂમિતિ માટે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4, ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તો વર્તુળનો પરિઘ કેટલો? તો પહેલા તો આપણને વર્તુળના પરિઘનું સૂત્ર આવડતું હોવું જોઈએ. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. અને આમાં પાઈની કિંમત ના આપી હોય તો 22/7 લેવાની. ના આપી હોય તો 22/7 લઈ જ લેવાની. ના આપી હોય તો 22/7 આપી હોય અથવા 3.14 આપી હોય, જે આપી હોય એ લેવાની. ના આપી હોય તો 22/7 લઈ શકાય. ઓકે, તો આમાં કિંમત મૂકતા જઈએ આપણે. બે એમના એમ, પાઈની જગ્યાએ 22/7, ત્રિજ્યા આપીએ 7. તો આનો જવાબ આવશે, આ બે કેન્સલ થઈ જાય તો 22 × 44. તો આનો જવાબ આવશે 44 સેન્ટીમીટર. સી ઇઝ ધ રાઈટ આન્સર. વર્તુળનું ક્ષેત્રફળ કે તો આપણને સૂત્ર શું લખી શકીએ? આ થયું પરિઘનું સૂત્ર. તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો એના ક્ષેત્રફળનું સૂત્ર થાય πr², બરોબર. આ એના ક્ષેત્રફળનું સૂત્ર થયું. આ એના પરિઘનું સૂત્ર થયું 2πr. પરિઘ એટલે આ આખી બધી લાઈન. ઓકે, આ પરિઘ થયો એનો.
બધી લાઈન પર બધું આવી ગયું અને પરિઘ થયો એટલે એના પરિઘ 2πr અને ક્ષેત્રફળ કહેવાય તો અંદરનું ક્ષેત્રફળ કહેવાય બધું આ ક્ષેત્રફળ કહેવાય એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો પાઈ r સ્ક્વેર આ ક્ષેત્રફળનું સૂત્ર થયું અને લાલ લીટીમ દેખાય એ પરિઘ થયું એનું 2πr અને આ πr સ્ક્વેર થયું. ઓકે, અંદરનું જે છે સપાટી આ અંદરની સપાટી છે એને ક્ષેત્રફળ કહેવાય અને ફરતે આ લાલ દેખાય તમને એનો પરિઘ કહેવાય એનો 2πr કહેવાય અને અંદરનું ક્ષેત્રફળ એના πr સ્ક્વેર કહેવાય. હવે આગળનો પ્રશ્ન 5મો, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કયું? ત્રિકોણ માટે 3-4 સૂત્ર એ સમજાવું તમને. પહેલું ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરોબર, પાયો ગુણ્યા વેધ. આ કાટકોણ ત્રિકોણ માટે ચાલે. કાટકોણ ત્રિકોણ માટે એક બીજું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ હોય ત્રણ બાજુ સમાન હોય તે માટે ક્ષેત્રફળ છે √3/4 × a² એટલે કે બાજુનો વર્ગ. તમને જે બાજુનું માપ આપ્યું હોય એટલે a². આ થયું. આ કાટકોણ ત્રિકોણ માટે ચાલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અને એક સૂત્ર આ થયું એક બીજું હેરોનનું સૂત્ર આવે s વાળું એ તમને લખાઈ દો. s વાળું સૂત્ર હોય તો અંડરરૂટમાં આવે હેરોનનું સૂત્ર કહેવાય આના હેરોનનું s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. આ થાય હેરોનનું સૂત્ર s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. આના હેરોનનું સૂત્ર કહેવાય. અને આમાં s એટલે કે અર્ધ પરિમિતિ. આ s ને કહેવાય અર્ધ પરિમિતિ. અને એ માપ શોધવા માટે a પ્લસ b પ્લસ c ભાગ્યા 2 કરીએ એટલે આપણને અર્ધ પરિમિતિ મળે. બરોબર, પરિમિતિ શોધવી હોય તો એ ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો આપણે એ ત્રણેય બાજુનો સરવાળો કરીએ. આ આખી પરિમિતિ થઈ અને અર્ધ પરિમિતિ એટલે s એટલે આને અડધા કરીએ એટલે આપણને અર્ધ પરિમિતિ જ મળે. તો અહીંયા આપણને કયું સૂત્ર આપેલું છે તો આ આપેલું છે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. ઓકે, એટલે આપણો રાઈટ આન્સર થશે C. આગળનો 6થા નંબરનો પ્રશ્ન, વર્તુળનો વ્યાસ શું થાય? વર્તુળનો વ્યાસ d આવે. d શું થાય? r થાય. તો d વ્યાસ ત્રિજ્યા ના આવે નહીં. બરોબર, r² ના આવે, અંડરરૂટ ના આવે 2r. d 2r. ત્રિજ્યાથી બમણો હોય. ત્રિજ્યા 10 હોય તો વ્યાસ 20 થાય. આ 20 હોય તો ત્રિજ્યા 20 હોય તો વ્યાસ 40 થાય. એવી રીતે હોય. હવે આગળનો પ્રશ્ન નંબર 7, સમઘનનું ઘનફળનું સૂત્ર શું? સમઘનના ઘનફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ આપણને. a² 4a નો ક્યુબ 2a. તો સમઘનના ઘનફળનું સૂત્ર આવે a નો ક્યુબ. ઓકે, a નો ક્યુબ આવે a નો ક્યુબ. તો તમને એમ કે સમઘન એટલે કે ચોરસ એક જાતનો થયો. આ સમઘન અને એની બાજુ a હોય, બધી બાજુ સરખી જ હોય એટલે એનું ઘનફળ કીધું a ક્યુબ. તો સમઘનનું એટલે કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહે તો કયું આવે? તો એના માટે a². ને એની પરિમિતિ કહે, ચોરસની પરિમિતિ કહે તો એ આવે 4a. ચારે ચાર બાજુનો સરવાળો એટલે પરિમિતિ. ક્ષેત્રફળ શોધવાનું કહે તો a². અને ઘનફળ શોધવાનું કહે તો a ક્યુબ. ઓકે, તો તેને 3 સૂત્ર આપણને યાદ હોવા જોઈએ. એનો વિકર્ણ શોધવાનું કહે તો √2 આવે. બરાબર, a ગુણ્યા a કેટલા થાય? a². આનો સરવાળો કરવાનો a² પ્લસ a². અને આ આવે. ઓકે, આ રીતે આવે a² પ્લસ a² આ શોધવાનો આપણે કર્ણ કીધો હોય તો આ કર્ણનો સ્ક્વેર. વિકર્ણ કહે તો વિકર્ણનો સ્ક્વેર આવે. ઓકે, એ રીતે આપણને શોધી શકીએ છીએ. આગળનો પ્રશ્ન નંબર 8, કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટો કોણ કયો? તો કાટકોણ ત્રિકોણ દોરી દઈએ આપણે. આ કાટકોણ ત્રિકોણ દોર્યો આપણે. બરોબર, એમાં 90 ડિગ્રી હોય એ બધાને ખબર હોય કાટકોણ ત્રિકોણમાં. હવે એક ત્રિકોણ માટે એક સનાતન સત્ય છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 ડિગ્રી થાય. 180 ડિગ્રીમાં આ 90 તો આવી ગયા અહીંયા. ઓકે, આ 90 અહીંયા આવી ગયા. તો આ બે ખૂણા કેટલા હશે? આ તમે ધારો કે અહીંયા 90 લઈ લો તો 90 180 થઈ જાય. તો આ ખૂણાનું માપ 0 તો હોય ના શકે એટલે અહીંયા 90 ના આવે. અને 90 ઉપર ના આવે. 90 ઉપરથી તમે અહીંયા લઈ લો તો ખૂણાના માપનો સરવાળો 180 થાય ને તો આ સનાતન સત્ય
જૂઠું સાબિત થાય એટલે 90 કરતાં ઓછો આવે. ઓકે, તો તમે અહીંયા 89 લો તો આ ખૂણાનું માપ 1 થાય. તો 3 3 ખૂણાનો સરવાળો 180 થાય. હા, થાય છે બરોબર. તો 90 કરતાં વધારે હોય નહીં. આ બંને ખૂણાનું માપ 90 કરતાં વધારે ના હોય. ઓકે, તો સૌથી મોટો ખૂણો કયો થયો આમાં? સૌથી મોટો ખૂણો થયો 90. તો આપણો જવાબ આવશે 90 ડિગ્રી. સૌથી મોટો કોણ પૂછે એટલે સૌથી મોટો 90 ડિગ્રી આવો. તો આપણો રાઈટ આન્સર થાય સી. સી ઇઝ ધ આપણો રાઈટ આન્સર. ઓકે, એ રીતે આવે. હવે 9મો પ્રશ્ન, ચતુર્ભુજ. ચતુર્ભુજ આ રીતે હોય, 4 બાજુ વાળું. હવે એમાં એમને કીધું બધા ખૂણાનું માપ કેટલા, કોણોનું કુલ માપ કેટલું? તો આ પણ 90 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી હોય, આ પણ 90 ડિગ્રી હોય. તો 90 90 એટલે 4 વખત 90 90 90. તો 9 ગુણ્યા 4, 90 ગુણ્યા 4 કરો કેટલા થાય? 360 ડિગ્રી થાય. તો આપણો સાચો આન્સર થાય 360 ડિગ્રી. સી ઇઝ આપણો રાઈટ આન્સર છે. હવે આગળનો પ્રશ્ન નંબર 10, 8 સેન્ટીમીટર બાજુનો ચોરસ અને તો એનો પરિઘ થાય. આમને પરિઘ શું થાય એ તમને હમણાં મેં કીધું એમ. આ ચોરસ છે, બધાની માપ સરખું એમને આપ્યું હોય 8 8 8. તો પરિઘ એટલે 4 4 બાજુનો સરવાળો. 8 આપ્યા તો 4 બાજુ હતો, 8 ચોક કેટલા થાય? 32. તો આપણો જવાબ આવશે 32 સેન્ટીમીટર. સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો એ રીતે પરિઘ આવે. ક્ષેત્રફળ કહેતો એ સ્ક્વેર આવે બરોબર. આનું ક્ષેત્રફળ કીધું હોય તો 8નો વર્ગ કેટલો થાય? 8નો વર્ગ 64 થાય. અને એમને ઘનફળ કીધી હોય આનું તો એનો ઘન, તો 8નો ઘન કેટલો થાય? તો 8નો ઘન થાય 512. એ રીતે આવે. આપણને સૂત્ર યાદ હોવા જોઈએ. સૂત્ર યાદ હોવા જોઈએ આ માટે 1 થી 30ના વર્ગ યાદ હોવા જોઈએ, 1 થી 15ના ઘન યાદ હોવા જોઈએ અને ઘડિયા આવડતા હોવા જોઈએ. એટલે તમારા ગણિતના 15માંથી 13 જેવા માર્ક્સ આવી જશે. આ 3 યાદ કરી લો અને થોડી પ્રેક્ટિસ કરી લો તો 13 માર્ક્સ ક્યાંય નહીં ગયા, રોકડિયા માર્ક્સ. 13 માર્ક્સ આવી જ જશે. 11મો પ્રશ્ન, સમદ્વિ બાજુ એટલે કે સમદ્વિ ભુજ ત્રિકોણમાં કેટલી બાજુ સમાન હોય છે? આપણે પ્રશ્નમાં જ જવાબ આપ્યો કે દ્વિભુજ બરોબર, 2 કહી દીધું. તો આપણો જવાબ કેટલો આવશે? 2 બાજુ સમાન હોય. સમદ્વિ બાજુ ત્રિકોણમાં કેટલી બાજુ સમાન હોય? 2 બાજુ સમાન હોય છે. હવે આગળનો પ્રશ્ન, 14 સેન્ટીમીટર વ્યાસની ત્રિજ્યા કેટલી? તો અમને ડી બરાબર 14 આપી દીધા આપણે વ્યાસ. તો એની ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય તો આર કેટલી થાય? 7 થાય બરોબર. 7 જવાબ આવે આપણો. સી ઇઝ ધ રાઈટ આન્સર. 13મા નંબરનો પ્રશ્ન, વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. પાઈ ઓપ્શનમાં જોઈ લેવાનું. પાઈ અમને કંઈ અડવાનું જ નહીં કીધું, પાઈ અમને એમ જ રાખવાનું આપણે બરોબર. પાઈ અમને એમ રાખ્યો. આર એટલે 3 અને 3નો વર્ગ કેટલો થાય? 3નો વર્ગ થાય 9. તો આપણો જવાબ આવશે 9 પાઈ. આ રહ્યો સાચો આન્સર સી. 9 પાઈ જવાબ આપણનો આવે છે. વર્તુળની પરિમિતિ કહે તો કઈ રીતે શોધો? વર્તુળની પરિમિતિનું સૂત્ર છે 2 પાઈ આર. વર્તુળની પરિમિતિનું સૂત્ર ના વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. 14મા નંબરનો પ્રશ્ન, વર્તુળના પરિઘનું સૂત્ર અત્યારે શીખવાડ્યું એમ 2 પાઈ આર બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. 15મો પ્રશ્ન, ત્રિકોણનો બાહ્ય કોણ ઇઝ ઇક્વલ ટુ આંતરિક બે વિપરીત કોણોનું શું હોય? ત્રિકોણ, આપણે ત્રિકોણ દોરી દઈએ. એનો બાહ્ય કોણ બરોબર. આ બાહ્ય કોણ થયો, આ બાહ્ય કોણ થયો. એની વિપરીત આ બે ખૂણા આયા બરોબર. તો આ બે ખૂણાનો એ શું હોય? યોગ એટલે કે સરવાળો હોય, ફરક એટલે કે બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, શું હોય? આ વિપરીત કોણ છે એ ઇઝ ઇક્વલ ટુ આ બે ખૂણાનું શું હોય? તો એ હોય છે સરવાળો એટલે કે યોગ હોય. એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. 16મા નંબરનો પ્રશ્ન, ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર કયું? મેં આગળ જ તમને કહી દીધું છે. આનો જવાબ આવે એ સ્ક્વેર એટલે કે બાજુનો વર્ગ, બાજુ સ્ક્વેર. બધાની બાજુ એક સરખી હોય ચોરસમાં. એ ચોરસની જગ્યાએ પછી અહીંયા તમને સમઘન કહેવાય. સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર આવે એ ક્યુબ એટલે કે બાજુનો ક્યુબ. અને આની પરિમિતિ કહે તો 4a. પરિમિતિનું સૂત્ર છે 4a. આ 3 સૂત્ર ચોરસ માટે યાદ રાખવાના તમે. વિકર્ણ શોધવાનું કહે તો તમને કીધું
કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસ પ્રમેય યાદ રાખવાનું આપણે એ અને એના વર્ગોના સરવાળા જેટલો આ x થાય આપણને વિકર્ણ. ઓકે, એ યાદ રાખવાનું. આ 4 સૂત્ર થઈ ગયા. તમારા આના એવું હાર્ડ પૂછાશે જ નહીં, બસ આટલું જ પૂછાશે. 17મો પ્રશ્ન, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? આગળ મેં કહી દીધું, આ લંબચોરસ છે. ઓકે, આ લંબચોરસ છે, આ એની બાજુ L છે, પહોળાઈ B છે, તો આનું ક્ષેત્રફળનું સૂત્ર L × B. પરિમિતિ કે તો આ રહ્યું એનું પરિમિતિનું સૂત્ર 2L + B, અને એનું ક્ષેત્રફળનું સૂત્ર LB, એટલે B = રાઈટ આન્સર. અને ઘનફળ શોધવાનું કે તો L × B × H, આ એનું ઘનફળ થઈ ગયું. ઓકે, પરિમિતિ શોધવાનું કે તો 2L + B, આ પરિમિતિ થઈ. B આપણો આમાં આન્સર આવશે B. આગળનો પ્રશ્ન નંબર 18, ગોળાકારનું ઘનફળ શું થાય? ગોળાકારનું ઘનફળ થાય શું? વિચારો. આનું ઘનફળ થાય 4/3 πr3, બરોબર. આ એનું સૂત્ર B ઇઝ ધ રાઈટ આન્સર. તો તમે કહી દો, આ બધા હું સૂત્ર સમજાવવા જઈશ, બધાના સૂત્ર લખવા જાય તો વિડીયો બહુ લાંબો થશે. તમે કમેન્ટ કરજો, સૂત્રનો અલગ વિડીયો લઈને આવું, બધા સૂત્રો સમજાવી દઈ અને યાદ રહી જશે, બરોબર. તો આપણે એ બીજો વિડીયો લઈને આવશું, બરોબર. આનું અત્યારે યાદ રાખો, ગોળાકારનું ઘનફળ થાય 4/3 πr² ઘનફળ. ઓકે, હવે આગળનો પ્રશ્ન નંબર 19, ત્રિકોણના બાજુઓ દ્વારા બનેલ સૌથી મોટો કોણ કયો? આ ત્રિકોણ બન્યું, ગમે તે બનાવી દો, આ ત્રિકોણ બન્યું. ઓકે, હવે આમાં સૌથી મોટો કોણ કયો? સૌથી નાની બાજુ હોય એવો, પછી મધ્યમ બાજુ સામે હોય, સૌથી મોટું બાજુ સામે હોય કે કોઈ નહીં? સૌથી મોટો કોણ કયો? તો એ હોય સૌથી મોટી બાજુની સામે હોય ને એવો થાય. અહીંયા જ લઈ લો આપણે, આ સૌથી મોટો કોણ કાટકોણ ત્રિકોણમાં અમને સમજે ને એ રીતે તમને સમજાવી દો, બરોબર. ગમે એ ત્રિકોણ લઈ શકાય. આપણે આ ત્રિકોણ લીધો, તમને ખબર આ 90 ડિગ્રી અને એ મોટો કોણ, સૌથી મોટો, બરોબર. ત્રિકોણનો સૌથી મોટો કોણ, તેમાં આ પણ સૌથી મોટી બાજુ થશે, બરોબર. અને કર્ણ એ સૌથી, કેમ કે આ બેના વર્ગોના સરવાળા જેટલા ઓનું માપ થાય, તો એટલા આ મોટી બાજુ અને એની સામે ખૂણો આ આવે, આ ખૂણો આવે, એટલા માટે સૌથી મોટું બાજુ સામે આવે. સૌથી મોટો કોણ હોય, સૌથી મોટી બાજુ સામે આવે, એટલું યાદ રાખવાનું તમારે, બરોબર. 19માં 20મા નંબરનો પ્રશ્ન, ત્રિકોણમાં બે બાજુઓનો યોગ કેટલો થાય? ત્રિકોણમાં બે બાજુઓનો યોગ કેટલો થાય? તો ત્રીજી બાજુથી નાનું નાનું ત્રીજી બાજુની બરાબર થાય, ત્રીજી બાજુ કરતાં વધુ થાય કે ક્યારેય નક્કી ના થાય? જવાબ આમાં શું આવે? તો એનો જવાબ આવશે ત્રીજી સાઈડ કરતાં મોટું આવે, ત્રીજી બાજુ કરતાં વધુ આવે. ત્રિકોણમાં બે બાજુઓનો માપનો યોગ, સરવાળો, બરોબર. તે તો આપણે કોમન સેન્સની વાત છે, બરોબર. આમાં જોઈ લો, આના કરતાં વધુ જ આવે ને આ બંને કરતાં, એટલા માટે છે. એક જ કોન્સેપ્ટ સમજી લો એટલે બધું સમજણ પડી જાય તમને. 21મો પ્રશ્ન, 10 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર લંબચોરસનું ક્ષેત્રફળ. આ તો ડાયરેક્ટ જવાબ L × B જ કરવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ આ 10 આપ્યું છે એમને, આ 100 આપ્યું, તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 60 સેન્ટીમીટર. જવાબ આવશે 60 સેન્ટીમીટર. D = 60 સેન્ટીમીટર. એકદમ સહેલો દાખલો. L × B જ કરવાનું છે. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. 10 × 6 એટલે 60. 22મા નંબરનો પ્રશ્ન, સમબાહુ એટલે કે બાજુ. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો કેટલો હોય? આ સમબાજુ. તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. હવે 180 અને ત્રિકોણમાં ખૂણા કેટલા? 3. તો ભાગ્યા 3 કરી દો, તો આનો જવાબ કેટલો આવે? 60. દરેક ખૂણો કેટલાનો હોય? 60નો હોય. B ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. 23મો પ્રશ્ન, ટ્રેપોઝિયમ. ટ્રેપોઝિયમ તમને યાદ હોવું જોઈએ શું હોય? ટ્રેપોઝિયમ એટલે શું થાય? ટ્રેપોઝિયમ એટલે શું થાય? તમે ગૂગલમાં સર્ચ કરજો, એનું ગુજરાતી શું થાય એ મને કમેન્ટમાં જણાવજો, એટલે તમને જલ્દી યાદ રહી જાય. તમે શોધો ને એ તમને જલ્દી યાદ થાય. તો એનું ક્ષેત્રફળ થાય 1/3 A × B, A + B = A + B × H.
તો આનું ક્ષેત્રફળનું સૂત્ર છે ટ્રેપોજિયમ. એટલે શું થાય તમે કમેન્ટમાં મને જણાવજો. ઓકે, હું આગળ અત્યારે વધુ છું. 24મા નંબરનો પ્રશ્ન, વર્તુળની ત્રિજ્યા 5 છે, તેનો પરિઘ કેટલો થાય? અહીંયા ઓપ્શનમાં જોઈ લેવાનું. એમને પાઈના કઈ અડ્યા નથી, તો પાઈ એમને એમ રહેવાનું. પરિઘનું સૂત્ર શું થાય? 2πr. એમને r આપી છે 5 અને આ 2, તો 2 × 5 10 થાય. ઓકે, તો જવાબ આવે 10 પાઈ. આપણો જવાબ થાય બી ઇઝ ધ રાઈટ આન્સર. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હવે આપણે લઈશું 25મો પ્રશ્ન. 30, 60 અને 90 ડિગ્રીમાં ત્રિકોણની સૌથી મોટી બાજુ કઈ? અમને સમજાયું નહીં, બરોબર. એમને એક 90 ડિગ્રી આપે એટલે આપણે 90 ડિગ્રી લીધો. હવે મોટી બાજુ કીધી એટલે મોટા ખૂણાની સામે મોટી બાજુ આવે, તો 90 ડિગ્રીની સામે મોટી બાજુ આવે. ઓપ્શન એવું છે, તો 90ની સામે, બરોબર. સી ઇઝ ધ રાઈટ આન્સર. આ રીતે પૂછી શકાશે. 26મો પ્રશ્ન, સમચતુર્ભુજ એટલે સમાંતર ભુજમાં કેટલી બાજુઓ સમાન હોય? કેટલી બાજુઓ સમાન હોય? આ રીતે આપી હોય. એમાં કેટલી બાજુઓ સમાન હોય? તો 4 4 સમાન જ હોય એમાં. ઓકે, તો જવાબ આવશે એમાં 4 સમાન. એ ઇઝ ધ રાઈટ આન્સર. 27મો પ્રશ્ન, ત્રિકોણમાં કેટલી મધ્યિકાઓ હોય? મધ્યકા એટલે બધી એક જ થાય. એમાં કેટલી હોય ત્રિકોણમાં? તો ત્રિકોણમાં 3 મધ્યકાઓ હોય. તમને સમજાવું કઈ રીતે, બરોબર. અહીંયાથી દોરો એટલે આ મધ્યકા થાય, આ એક પહેલી. અહીંયાથી દોરો એટલે આ બીજી મધ્યકા થાય. અહીંયાથી દોરો એટલે આ ત્રીજી મધ્યકા થાય. એટલે મધ્યકા કેટલી થઈ? 3. તો ત્રિકોણમાં આની એક મધ્યકા આવી થઈ, આની મધ્યકા આ થઈ, આની મધ્યકા આ થઈ. એટલે ત્રિકોણમાં કુલ 3 મધ્યકા હોય, બરોબર. આન્સર સી ઇઝ ધ રાઈટ. 28મા નંબરનો પ્રશ્ન, ત્રિકોણની ઊંચાઈ હંમેશા કાને લંબ હોય? કોને લંબ હોય? ત્રિકોણની ઊંચાઈ આમાંથી લંબ કોની હોય? ત્રિકોણની ઊંચાઈ, આ ઊંચાઈ થઈ ત્રિકોણની. હવે લંબ એ કોનો હોય? તો આ દોર્યા એના જ લંબ હોય ને. આ રીતે આ ત્રિકોણની ઊંચાઈ આ થઈ આપણા માટે. ત્રિકોણની ઊંચાઈ એના આધારના કયા બેઝના લંબ હોય? તો અહીંયા શું હોય? આધાર. એ ઇઝ ધ આપણો રાઈટ આન્સર. આધારને લંબ હોય. ત્રિકોણની ઊંચાઈ હંમેશા આધારને લંબ હોય. 29મા નંબરનો પ્રશ્ન, વર્તુળની સ્પર્શ રેખા એ શું છે? કેન્દ્રમાંથી જાય, 2 બિંદુએ મળે, 1 બિંદુએ સ્પર્શે કે વ્યાસ બરાબર હોય? વર્તુળની સ્પર્શ રેખા શું હોય છે? એ હોય છે 1 બિંદુ પર સ્પર્શે અને કેન્દ્ર સાથે લંબ હોય. કેન્દ્રમાંથી જાય ને 1 બિંદુએ સ્પર્શે, એને કહેવાય વર્તુળની સ્પર્શ રેખા. 1 બિંદુએ સ્પર્શે આ રીતે હોય અને સ્પર્શ રેખા કહેવાય. જોઈ લો, આના લંબ હોય, આ લંબ થઈ, આના સ્પર્શ રેખા કહેવાય. આ સ્પર્શ વર્તુળને ખાલી એક જ બિંદુએ, આ એક બિંદુ છે એનું કેન્દ્રમાંથી, અને આ એક આ બિંદુ છે. વર્તુળને એક જ બિંદુએ સ્પર્શ છે એટલે કે એની સ્પર્શ રેખા થઈ, એક બિંદુએ સ્પર્શે, એના સ્પર્શ રેખા કહેવાય. 30મા નંબરનો પ્રશ્ન, લંબઘનનું ઘનફળ. મેં હમણાં તમને કીધું લંબઘનનું ઘનફળ LBH. સૂત્ર તમને યાદ છે? ક્ષેત્રફળનું L × B અને એની પરિમિતિ કે તો 2L + B. આ એનું સૂત્ર થઈ ગયું, બરોબર. આ 3 સૂત્ર છે લંબઘન માટે. આગળનો પ્રશ્ન નંબર 31, ત્રિકોણના બિંદુ P માંથી 3 મધ્યકા મળે તેને શું કહેવાય? આ ત્રિકોણ છે, આ એનું બિંદુ P છે, બરોબર. એમાં 3 મધ્યકા મળે. એક આ મધ્યકા મળી, આ મધ્યકા મળી, આ મધ્યકા મળી. એક આ મધ્યકા, એક આ મધ્યકા. તો બિંદુ P છે એને શું કહેવાય? P બિંદુને કહેવાય શું? અર્થ સેન્ટર, સેન્ટ્રોઇડ, સર્કમસેન્ટર કે ઓર્થો સેન્ટર? તો એને શું કહેવાય? તો એને કહેવાય સેન્ટ્રોઇડ, બરોબર. એને સેન્ટ્રોઇડ કહેવાય. 3 મધ્યકા એમાં જ મળી. હવે આગળનો પ્રશ્ન નંબર 32, કેન્દ્ર સમાન હોય તેવા 2 વર્તુળને શું કહેવાય? સ્પર્શક કહેવાય, સંકેન્દ્રિત કહેવાય, સ્વરૂપ કહેવાય કે અર્ધવર્તુળ? તો આપણે વર્તુળ દોરીએ પહેલા. આ એનું એક કેન્દ્ર છે. ઓકે, તેના 2 વર્તુળ છે, કેન્દ્ર સમાન છે. એક આ નાનું વર્તુળ દોર્યું અને એક આ મોટું વર્તુળ દોર્યું. તો આના કેન્દ્ર સમાન છે. તો આવા વર્તુળને શું કહેવાય? તો આવા વર્તુળને કહેવાય
સંકેન્દ્રિત એટલે કે એક જ કેન્દ્ર છે એવું કહેવાય. એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. 33મા નંબરનો પ્રશ્ન, વર્તુળની 6 સેમી ત્રિજ્યા તો એનું ક્ષેત્રફળ શું થાય? તો ક્ષેત્રફળ માટે સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. આમાં પાઈ આપણે સળી કરવાની નથી. આ એટલે 6 નો વર્ગ કેટલો થાય? 36. તો એનો જવાબ આવશે 36 પાઈ. એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, પાઈ આર સ્ક્વેર એનો પરિઘ થાય 2 પાઈ આર. આ બંને સૂત્ર આપણને યાદ હોવા જોઈએ, વગો ખાઈ જવા જોઈએ. 34મા નંબરનો પ્રશ્ન, 12 સેમી વ્યાસના વર્તુળનો પરિઘ કેટલો થાય? બોલો, તમે વિચારો. 12 સેન્ટીમીટર વ્યાસ તો અહીંયા યાદ રાખવાનું, ઉતાવળમાં આપણે ત્રિજ્યા નહીં લેવાની. અહીંયા વ્યાસ આપ્યો બરોબર, એટલે કે ડી આપ્યો 12. તો આની ત્રિજ્યા અડધી થાય તો આર કેટલો આવે? આર આવે 6. અને હવે પરિઘનું સૂત્ર આપણે લગાવવાનું 2 પાઈ આર. તો અહીંયા પાઈ આમને એટલે પાઈને આપણે અડવાનું નથી. તો આર આપવા કેટલો આવ્યો? 6. તો 6 દુ કેટલો થાય? 12. તો જવાબ આવે 12 પાઈ. તો આન્સર આપણો આવ્યો 12 પાઈ. એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, એટલે યુનિટમાં આપણે ધ્યાન રાખવાનું. પરીક્ષામાં સીધું ના પૂછે, કંઈક ફેરવીને પૂછે. વ્યાસ આપી દે તો એની અડધી ત્રિજ્યા કરવાની. પરિઘ આપી દે તો ત્રિજ્યા ના શોધવાની, એમને વ્યાસ શોધવાનું કીધો હોય તો પહેલાં આપણને ત્રિજ્યા મળે અને ત્રિજ્યાનું ડબલ કરીએ એટલે આપણને વ્યાસ મળે. એ રીતે કંઈક અલગ કરેલું હશે પરીક્ષામાં. 35મો પ્રશ્ન હવે, ત્રિકોણની ત્રણેય ઊંચાઈ જ્યાં મળે તેને શું કહેવાય? ત્રિકોણની ત્રણેય ઊંચાઈ જ્યાં મળે તેને કહેવાય શું? ત્રિકોણની આ એક ઊંચાઈ થઈ, આ તો બીજી ઊંચાઈ, આ ત્રીજી ઊંચાઈ તો મળતી જ નહીં. આ બે જ ઊંચાઈ મળે છે. એટલે અહીંયા આ ત્રણેય ઊંચાઈ મળે એને કહેવાય શું? તો એને કહેવાય ઓર્થો સેન્ટર કહેવાય. બરાબર, યાદ કરી લેજો, ગોખી મારજો. ત્રિકોણની ત્રણેય ઊંચાઈ મળે તેના ઓર્થો સેન્ટર કહેવાય. 36મા નંબરનો પ્રશ્ન, કાઇટ્સ એટલે પતંગમાં કેટલી બાજુ સમાન હોય? પતંગ તો તમે જોઈ જ છે બરાબર. પતંગમાં કેટલી બાજુઓ સમાન હોય? બોલો, પતંગમાં કેટલી બાજુઓ સમાન હોય? એક જોડી, બે જોડી, ત્રણ જોડી કે ચાર જોડી? એક જોડીમાં કેટલી આવે બાજુઓ? બે બાજુઓ આવે બરાબર. બે જોડીમાં 4 બાજુ આવે, ત્રણ જોડીમાં 6 બાજુ આવે અને ચાર જોડીમાં 8 બાજુ આવે. એટલું યાદ રાખજો. અહીંયા જોડીમાં આપ્યા છે ઓપ્શન. તો આપણો જવાબ આવશે પતંગમાં એક જોડી સમાન હોય, બે બાજુઓ જ સમાન હોય ગમે તે બરાબર. એ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે એક જ જોડી સમાન હોય અને બે બાજુઓની જોડી બીજો જોડો સામાન્ય રીતે અલગ જ હોય. હવે આગળનું કે સમબાહુ. શું કીધું? સમબાહુ એટલે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? આ સૂત્ર તમે તમને પહેલા લખાઈ દીધેલું છે. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય √3/4 બાજુનો સ્ક્વેર. એટલે કે બાજુની જગ્યાએ એવા ગમે તે લખી શકે. એ લખી શકાય, એક્સ લખી શકાય, ગમે તે લખી શકાય. અહીંયા એ લખેલો છે એટલે આપણો જવાબ આવશે સી. √3/4 × a² આપણો જવાબ થઈ ગયો. ઓકે, 38મા નંબરનો પ્રશ્ન, વર્તુળના કેન્દ્રમાંથી બે બિંદુઓ જોડે જેમાં એને શું કહેવાય? વર્તુળના કેન્દ્ર તો પહેલા આપણે વર્તુળ દોરીએ. આ વર્તુળના કેન્દ્રમાંથી બે બિંદુઓનો જોડે બરાબર. એક આ બિંદુ જોડ્યું, એક આ બિંદુ જોડી. એ રીતે આ બિંદુ જોડી, આ બિંદુ જોડી બરાબર. તો એને કહેવાય શું? તો આને કહેવાય આપણા વર્તુળના કેન્દ્રમાંથી જાય છે એનો વ્યાસ કહેવાય. અને બીજું તમને કહી દઉં, આપણો જવાબ બી વ્યાસ છે, પણ વર્તુળ હોય કેન્દ્રમાંથી પસાર ના થતી, આ તો વ્યાસ થઈ ગયો આપણો બરાબર. પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર ના થતી ને એમની આ બે બિંદુઓ જોડતી હોય તો એને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે જીવા કહેવાય. એને શું કહેવાય? જીવા કહેવાય. અને મોટામાં મોટી જીવા કઈ? મોટામાં મોટી જીવા એટલે વ્યાસ થયો આપણો બરાબર. મોટામાં મોટી જીવા એટલે વ્યાસ. ઓકે, તો યાદ રાખજો આટલું. 39મા નંબરનો પ્રશ્ન, 20 સેન્ટીમીટર વ્યાસ તો એની ત્રિજ્યા કેટલી થઈ? આ તો એકદમ સહેલો પ્રશ્ન થઈ ગયો તમારા માટે. 20 સેન્ટીમીટર વ્યાસ હોય તો 20 થી અડધી ત્રિજ્યા 10 થઈ જાય. ઓકે, આપણો જવાબ 10 થઈ ગયો. 40મો પ્રશ્ન, 4 સેન્ટીમીટર બાજુ અને ચોરસનું ક્ષેત્રફળ. અત્યારે આકૃતિ દોરો બરોબર. પરીક્ષામાં આકૃતિ દોરવા નહીં બેસવાનું, ડાયરેક્ટ સૂત્ર જ લગાવવાનું.
ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? a સ્ક્વેર. અહીંયા 4 આપ્યા હોય તો 4 અહીંયા મૂકો તો 4નો વર્ગ કેટલો થાય? 4નો વર્ગ 16. આપણો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. 41મા નંબરનો પ્રશ્ન, પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr કોના માટે? પરિઘ આ કોના માટે છે? તો એ વર્તુળ માટે છે. સૂત્ર યાદ રાખવું પડે. ડી ઇઝ ધ રાઈટ આન્સર. 42મો પ્રશ્ન, સેકન્ડ એ શું છે? સેકન્ડ તમારા માટે નવું હશે એવું હશે ને, તો સેકન્ડ તમે ખાલી મારજો. સેકન્ડનું ગુજરાતી શું થાય એટલે તમને તરત ખબર પડી જશે. સેકન્ડ એટલે શું તરત ખબર પડી જશે તમને. સેકન્ડ એટલે કે રેખા કે વર્તુળના બે બિંદુઓ કાપા. સેકન્ડ એટલે શું થાય? એવી રેખા વર્તુળના બે બિંદુએ કાપા. આ બે બિંદુએ કાપી અને સેકન્ડ કહેવાય. તમે ખાલી સેકન્ડનું ગુજરાતી શું થાય એવું ગૂગલમાં સર્ચ કરજો અને પછી અહીંયા કમેન્ટ કરજો એટલે તમને ખબર પડી જાય કે સેકન્ડ એટલે શું. ઓકે. હવે આવ્યો 43મો પ્રશ્ન, નળાકારનું ઘનફળ a સ્ક્વેર LBH પાય સ્ક્વેર 1/3 * a + b * h કયું થાય? તો નળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાય સ્ક્વેર થાય. એ ક્યુબ કોનું ઘનફળ છે? કમેન્ટ કરજો. એ ક્યુબ કોનું ઘનફળ છે? LBH કોનું ઘનફળ છે? આપણો જવાબ છે પાય સ્ક્વેર. આ કોનું છે એ પણ કમેન્ટ કરજો એટલે તમને સૂત્ર જલ્દી યાદ રહેશે. સૂત્ર જેટલા પ્રેક્ટિસ કરશો એટલા વધારે યાદ રહેશે. 44મો પ્રશ્ન આગળનો, ત્રિકોણની મધ્યિકા કોને જોડે છે? આ ત્રિકોણ છે. આની મધ્યિકા અહીંયા આવે તે કોને જોડે? ત્રિકોણની મધ્યિકા કોને જોડે? બોલો. આ ત્રિકોણની મધ્યિકા કોણ જોડે? તો આ શિખર અને મધ્ય બિંદુને જોડે. બરોબર. શિખર અને મધ્ય બિંદુને જોડે. શિખર અને મધ્ય બિંદુ કઈ છે ઓપ્શનમાં? ઓપ્શન નંબર એ. ઓકે. એ ઇઝ ધ રાઈટ આન્સર. શિખર અને મધ્ય બિંદુને ત્રિકોણની મધ્યિકા જોડે છે. 45મા નંબરનો પ્રશ્ન, સમાન આકારો કેવા હોય? સમાન આકારો સિમિલર હોય. એ ઇઝ ધ આપણો રાઈટ આન્સર. ઓકે. 46મા નંબરનો પ્રશ્ન, સમાંતર ભુજમાં વિકર્ણો કેવી હોય? સમાંતર કીધું એટલે શું હોય? સમાન હોય. એકદમ ઇઝી. સી ઇઝ ધ રાઈટ આન્સર. 47મા નંબરનો પ્રશ્ન, બિંદુ જ્યાં બે રેખાઓ મળે એને શું કહેવાય? બિંદુ જ્યાં બે રેખાઓ મળે. બરોબર. આ એક અહીંયાથી આ બાજુ તો આ બે રેખાઓ મળી આને શું કહેવાય? અહીંયા કશું બનતું તમને દેખાય છે? શું બનતું દેખાય છે? અહીંયાથી આ લઈ લો અને અહીંયાથી આ મળી તો અહીંયા શું બનતું દેખાય? અહીંયા શું બનતું દેખાય? અહીંયા શું બનતું દેખાય? શું બને છે? ખૂણો બને છે. અહીંયા શું બને છે? ખૂણો. તો જવાબ આપણો આવશે ડી ઇઝ ધ રાઈટ આન્સર. એટલે કે કોણ એટલે કે ખૂણો બને છે. આગળનો પ્રશ્ન નંબર 48, 9 સેન્ટીમીટર બાજુ સમઘનનું ઘનફળ શું થાય? સમઘનના ઘનફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ હવે આપણા બધા કે સમઘનનું ઘનફળ બરાબર a ક્યુબ. બરોબર. હવે અમને 9 સેન્ટીમીટર આપી દીધું તો અહીંયા 9 લગાવી દો આપણે. 9નો ઘન હવે તમને કીધું કે 1 થી 15ના ઘન આવડતા જ હોવા જોઈએ તો 9નો ઘન કેટલો થાય? 729. હવે આપણે અહીંયા આટલા માટે ગણતરી કરવા બેસાય નહીં. પહેલાં તો 9નો વર્ગ આવડે તો તમે 81 કરો. બરાબર. 81 × 9 કરો તો 9 × 9 આવી જાય. અહીંયા 9 9 8 72 તો 729. તો આપણો રાઈટ આન્સર થાય સી. સી ઇઝ ધ રાઈટ આન્સર. એટલે 1 થી 15ના આવડતા હોવા જોઈએ આપણને ઘન. 49મો નંબર, પરિઘ 44 સેન્ટીમીટર હતો. વર્તુળની ત્રિજ્યા કીધી. હવે સૂત્ર મૂકો આપણે 2πr એટલે પરિઘ થાય. તો પરિઘ કેટલો આપ્યો? 44 આપણને આપ્યો. ત્રિજ્યા શોધવાની કીધી છે. બરોબર. આપણને હવે આર એકલો અહીંયા આવવા દીધો આ બીજું સામે લઈ જવાનું પણ અહીંયાથી પહેલાં જે કપાતું એ કાપી લઈએ. અહીંયાથી જાય સીધો આ બે નીચે જ જવાના અમે આ બાજુ તો અહીંયા આવે 22. ઓકે. અને પાઈની કિંમત કેટલી થાય? 22/7 મૂકવાની. કંઈ ના આપી તો 22/7 મૂકવાની. અહીંયા તો 22 તો સજ 22/7 અહીંયા આવે. અહીંયા 22/7 લખો તો આ 22 સામે ઉડી જાય. પહેલાં સમજાવું બધું મિક્સ થઈ ગયું. 2πr. ઓકે. અહીંયા છે 2πr. હવે એનો આપણને પરિઘ આપ્યો 44. અહીંયા બધું લખી દઈએ આપણે. બે પાઈની કિંમત કંઈ નહીં આપી એટલે 22/7
ઇન્ટુ વાર ઇઝ ઇક્વલ ટુ 44. હવે જો લઈએ સામે ઉડતો હોય તો ઉડાડી દેવાનું, નીચે જવાની તકલીફ કરવાની નહીં. તો અહીંયા 22 દુ 44 જતા રહે. તો આર કેટલા? આર અહીંયા 7 અહીંયા સામે જાય એટલે આર ઇઝ ઇક્વલ ટુ 7. તો અહીંયા ડાયરેક્ટ આર શોધવાનું કીધું એટલે અહીંયા આવી જશે 7. તો વર્તુળની ત્રિજ્યાના બદલે આપણને વ્યાસ શોધવાનો કીધો હોય તો જવાબ આવે આપણનો 14 આવે. બરોબર. વ્યાસ પરિગામને આપી દીધો, ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધવાનું કહે તો પહેલાં આપણે ત્રિજ્યા શોધવી પડે અને પછી પાઈ આર સ્ક્વેરનું સૂત્ર લગાવવું પડે. તો એના પરથી આપણને ક્ષેત્રફળ પણ મળી જાય. ઓકે, ગમે તે રીતે શોધવાનું કે આપણને આવડતું હોવું જોઈએ. આગળનો પ્રશ્ન નંબર 50. 15, 20, 25 એ કયા પ્રકારનો ત્રિકોણ છે? બોલો. એનું 3 બાજુઓ આપી છે. 15, 20 અને 25 કયા પ્રકારના ત્રિકોણ છે? કે સમબાજુ કીધું, પણ બાહુ એટલે કે સમબાજુ. સમબાજુ તમને લાગે છે આમાં? તો એ ત્રણેય બાજુ સમાન તો નહીં એટલે એ તો આવે નહીં. હવે ત્રિજ્યા એ તો કયું છે? કંઈ નહીં. સમકોણ એટલે શું થાય ખબર છે તમને? કાટકોણ થાય, એટલું યાદ રાખવાનું. બરોબર. સમકોણ એટલે કાટકોણ ત્રિકોણ થાય. સમકોણ એટલે કાટકોણ થાય એટલું યાદ રાખવાનું. તો એ છે કાટકોણ ત્રિકોણ. 15, 20, 25 ની જોડ તમને યાદ હોવી જોઈએ, ગોખવી પડે. પછી આપણે પરીક્ષામાં ગણવા બેસવું પડે યાદ ના હોય તો. આ રીતે હવે ગણવું પડે. મોટી બાજુ તો આપણે મોટા ખૂણા બાજુ લેવાની, તો અહીંયા 25 લઈએ તો એના સામેનો ખૂણો 90 ડિગ્રી. બરોબર. તમને શીખવાડી કરે મોટો જે ખૂણો હોય એની સામેની બાજુ સૌથી મોટી હોય તો 25. હવે ગમે તે અહીંયા લઈ શકો, 15 ને 20 અહીંયા લઈ શકો, ગમે તે. બરોબર. હવે આનો આપણે 15 નો વર્ગ કેટલો થાય? 225 પ્લસ 20 નો વર્ગ કેટલો થાય? 400. તો 400 ના 225 કેટલા થાય? 625. અને 625 કોનો વર્ગ? 25 નો. એટલે આ આપણો જવાબ આવશે સમકોણ એટલે કે કાટકોણ ત્રિકોણ છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. તો આજના માટે આજે આપણે આટલા 50 લઈએ છીએ. હવે આગળના આપણે આવતા લેક્ચરમાં લઈશું. અને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો અને આગળ કયા વિષય પર તમારે વિડીયો બનાવ્યા છે એ પણ મને કહી દેજો. તો એ રીતે હું આગળ બનાવતો રહું. ત્યાં સુધી જય માતાજી અને થેન્ક